ગુજરાતમાં નંબર 1 યુટ્યુબ સ્ટુડિયોમાં નંબર 1 છે અત્યારે ને પ્લે બટન લગભગ હું ચેલેન્જ ફેંકીને આપી દઉં કે કોઈ પણ એટલે પ્લે બટન નહીં હોય વિથ ગોલ્ડન પ્લે. આવતા રે. અને કલાકાર કોણ કોણ છે? એટલે આમ ગણો તો ગુજરાતના તમામ નામી કલાકારો માયાભાઈ, કીર્તિદાન ગઢવીથી જિગ્નેશ કવિરાજ, ગીતાબેન રબારી, તમામ ગુજરાતના તમામ નામચીન ગોપાલ સાધુ, રાજ ગઢવી, ઉમીબેન આહિર, તમામ કલાકારો, રશ્મિતાબેન રબારી, ભાઈ હર્ષ સંઘવી પણ આવેલા છે અહીંયા. એવડા મોટા બધા આવેલા છે ને તમે વાત ના પૂછો. અને પછી આપણા ગુજરાતના ફેમસ સિંગર ને મળ્યા અને બધીના પ્યારા એવા ગીત સાંભળ્યા. હેલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ એન્ડ રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત છે ને અત્યારે કેટલા વાગે કરું ખબર? તમને દેખાડી દઉં. ફિટ 10 વાગવા આવ્યા, 9:49 થઈ ગઈ છે અને અત્યારે બ્લોગની શરૂઆત કરું છું અને તમને ખબર પડી જાય છે બેગને રેડી કર્યું એટલા માટે. અત્યારે હું ક્યાં જાઉં છું એ પણ તમને આગળ જતાં ખબર પડી જાય. એ પહેલાં છે ને ફેમિલીને પહેલાં હું ટાટા બાય કહી દઉં, પછી હું તમને કહું બધું. હાલ તું સર આવી છે ભાઈ. હાલો, જય માતાજી. પપ્પા આવી જાઓ. બાય મમ્મી, બાય. હું ટ્રાયપોડ લઈ લઉં, ભૂલી જાય. હું પહેલાં છે ને બાઇક ઉપર નીકળું અને મારે અત્યારે લેટ થઈ ગયું છે બહુ બધું. 10 વાગી જશે, કલાકમાં મારે ઉના પહોંચવાનું છે અત્યારે. ભાઈ ફેમિલીને ટાટા બાય કહી દીધું અને અત્યારે હાલમાં હું આવી ગયો છું અમારા નાના એવા પ્યારા એવા રસ્તા ઉપર અને અહીંથી મારે ઉના જવાનું છે. અને ઉના છે ને અહીંથી અમારે 20 કિલોમીટર થાય છે. ખાસ તો મારા કિશોરભાઈ સાથે તમારે જવાનું છે. તમે વરસતા જ છે અહીંથી, તો પહેલી ઓડિયન્સ જોડાયેલી હશે ને એ લોકોને ખબર છે કિશોરભાઈ કોણ છે. બાકી નો ફોરેન કહી દઉં, અમારે અત્યારે ગુજરાતમાં નંબર 1 સ્ટુડિયો અત્યારે હાલમાં ઓલ ઓવર જે લાઈવ ને આપણે મોસ્ટ ઓફલી બંધ સ્ટુડિયો કરીને સર્ચ કરજો તમે આવી જાય. મારે તો કેમ કે કેવું પડે એમ જ નથી, કેમ કે ઓલરેડી એટલા બધી સબસ્ક્રાઈબર છે. લગભગ હું તમને કહી દઉં બધા મળીને સબસ્ક્રાઈબરને કહી દઉં કેટલા ચેનલ છે ને, એટલે લગભગ 60-70 લાખ આજુબાજુ સબસ્ક્રાઈબર છે. ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે ફેમસ છે. બંધ સ્ટુડિયો ખાલી સર્ચ કરજો, એટલા બધી ચેનલ છે એમની પાસે. હું આગળ જો સ્ટુડિયો ખુલ્લો હોય ને તો સ્ટુડિયો જઈને તમે સ્ટુડિયો દેખાડી આપો. બાકી અત્યારે સ્ટુડિયો તો નહીં જાય. 11 વાગે નીકળવાનું છે બે ભાઈઓને કેટલા બધી હોય અત્યારે તો. અને હાલમાં અત્યારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છે ને પ્રોગ્રામ છે. બાકી ગાંધીનગર અત્યારે હાલમાં અમે જઈએ છીએ. અમારે જંગલ એવા ને તમે વાત ના પૂછો. અત્યારે હાલમાં ઉના તો પહોંચી ગયો છું પણ અમારે બહુ જંગલ અહીંયા ભાઈ, હદ બહાર. ગમે ત્યાંથી જાનવર નીકળે. જાનવર એટલે હાવજુ ને એની તો કઈ બીક નથી. હાલો ને એવું હોય તો વાંધો નહીં, એટલે પણ એનાથી તો આપણે બીક નથી. પણ આ કઈ ભૂંડડા નીકળી જાય, રોજડા એટલે આપણે જે નીલગાય ને આવે ને એ ગમે ત્યારે ભટકાઈ જાય. તેનું મારે શું કરવું યાર? એ ગમે ત્યારે ભટકાઈ જાય. ભટકાણા એટલે પૂરું આપણું તો. આપણી ગાડી ધીમી હોય નહીં એટલે આપણે બસવાના ચાન્સ રહી. હેલ્મેટ ને લાવો જ પણ હેલ્મેટ બધું ક્યાં પછી રાખવું યાર, બળ પડે. અને ભાઈ અત્યારે આવ્યો હતો ને સ્ટુડિયો તો અહીંયા તો લગભગ કોઈ નથી, પણ હું તમને થોડુંક એવું દેખાડી દઉં. આ પ્લે બટન ખાલી જો તમે કેટલા છે નહીં. તમે માની શકો ને કે ગુજરાતમાં નંબર 1 યુટ્યુબ સ્ટુડિયોમાં નંબર 1 છે અત્યારે ને પ્લે બટન લગભગ હું ચેલેન્જ ફેંકીને આપી દઉં કે કોઈ પણ એટલે પ્લે બટન નહીં હોય. જોઈ લો વિથ ગોલ્ડન પ્લે. હા ગણી લ્યો. હજી તો લગાડવાના અલગ અલગ બાકી છે. અને આજે ખોયલું ની વ્યક્તિનું તમને નહીં દેખાડી શકી, મારા ખાસ માણસ છે પણ અત્યારે થોડાક શરમાય છે. પણ હું તમને પાછા થોડા દિવસોમાં મળવીશ. જો અવાજ આવી ગયો સાવ્યુંનો. આવું છે પ્રકાશભાઈ. કુટિયો મારો હતો ભાઈ. અત્યારે છે ને આ ખૂટીઓ વાહણ થોડે જ બધે પ્રકાશભાઈ ની વાહણ થોડે જો હામો થાય છે. આગળ જોઈજો. આવો ભાઈ આવો, તમે આવો. એ પાછો વળીને આવે છો. સંબંધ લાગે. આવતા રે. થોડીક મસ્તી મજાકમાં છે ને અત્યારે હાલમાં આપણે પોગી ગયા છે આપણા પરમ મિત્ર કિશોરભાઈ ની ઘરે. જો કે આમના સ્ટુડિયો તો આપણે મરી જા. અને એ પણ કહી દે સ્ટુડિયોમાં જે હિતા હતા ને એ ભાઈ જ હતા. અને આપણે જે સ્ટુડિયોમાં બેતાડો હતો ને આ ભાઈનો છે, આપણે કિશોરભાઈનો. આપણા ભાઈ જ છે ઘરના, એટલે ગુજરાતનો નંબર 1 સ્ટુડિયો છે અત્યારે હાલમાં. કઈ ને હાલો હવે નીકળીએ અત્યારે અમે અને વાત કરીએ હજી બધી હમણાં. અને આવી ગયા છે અમારા સંજયભાઈ પણ. હવે છે ને પાર્ટી ચેન્જ થઈ ગયા. અમારા ભાઈ પાછળ વયા જાય. અમારા ભાઈ ડ્રાઈવ કરવાના છે હવે, કેમ કે અમારા ઓલમોસ્ટ છે ને સંજયભાઈ ડ્રાઈવ કરે ને અમારા કિશોરભાઈ હવે આરામ કરજે. હું પણ આગળ જઈ બેઠી.
મારા ભાઈ કલેજા ખોલ વીઆઈપી ગેટ ભાઈ ખુલી ગયો મોટું દેખાડું એમને કાઢી નહીં લેતો હા મોટું દેખાડું નથી જઈ રહ્યો હાલો હાલો કામ થઈ ગયું તમે એટલું તો હોય ને મારો ભાઈ હું વાત કરે એક નાનો એવો સ્ટોપ સીએનજી ભરાવવા માટે આના વગર તો મેળ જ ન આવે ગમે ત્યાં જાય તો પણ ચા છે યાર કોઈને કહેતા નહીં કે અમે કેટલી કલાકમાં અહેમદાબાદ પહોંચી ગયા ઉનાથી કેટલી કલાક 3 કલાક और 30 મિનિટ 3.5 કલાકમાં અમે અહીંયા પહોંચાડી દીધી અમે કેટલા 12 વાગે નીકળ્યા હતા ને આપણે અત્યારે કેટલા વાગ્યા 3 તો 3 કલાક જ થા ગાડી અમે ચાલુ કરી હતી 11:33 ની અમારી ક્લિપ હતી મેં જોઈ હતી અત્યારે સમય દેખાડું તમને કેટલા વાગ્યા 3:12 થઈ ઓય બાબા હજી અડધી કલાક હજી બાકી છે કેવી ડ્રાઈવ કરી હશે 3.5 કલાકમાં પહોંચાડી દીધી ગાડી હો ખબર નહીં ફ્લાઇટમાં જવા લાગે ફ્લાઇટમાં અડધી કલાક લાગે એમાં પછી આમ જવાનું અહીંથી નીકળવાનું એક્ઝિટ થવાનું એ બધા ટાઈમ ડ્રાઈવર ભાઈ મિત્રો અત્યારે હાલમાં છે ને હોટલે પહોંચી ગયા છે બોલવાની થોડી કન્ડિશન નથી કેમ કે કન્ટિન્યુ બેઠીને પણ 3.5 કલાકમાં પહોંચી ગયા હો ભાઈ અમે આવું સુઈ જઈએ સીધા ગુડ નાઇટ બાય બાય મિત્રો અત્યારે ઉઠી ગયા ફ્રેશ બ્રેશ થઈ ગયા નાઈ પણ લીધું અને આ જો નાસ્તો કરવા બેઠી ગયા ત્રણેય ભાઈઓ એટલા ફાસ્ટ અમે છે ને ફોન પણ આવી ગયો જિગ્નેશ કોનો છે જોઈ લો આ બધા નંબર મારે બ્લર કરવા જો હે બાકી મેળ નહીં આવે અમારે કિશોરભાઈ જી ભાઈ શું છે પ્રોગ્રામ કયો તો ખરા પ્રોગ્રામ ડાયાભાઈ ભરવાડ ગિફ્ટ સિટી એમના ફેમિલીનો એમના દીકરીનો મેરેજનો પ્રોગ્રામ છે એટલે આજે રાત્રે ડાયરો છે કાલે પાછો ગરબા છે અને પ્રમ દિવસ મેરેજ ફંક્શન છે અને તમામ આજના 3 દિવસનું લાઈવ પ્રસારણ બી આપણે બંસીધર સ્ટુડિયો ચેનલમાં છે લાઈવ બી તમે જોઈ શકશો આખી ઇવેન્ટ છે એ આપણે બંસીધર ઉપર લાઈવ થવાની હા એ તો મેં ઓલરેડી મેં કહી જ દીધું બંસીધર સ્ટુડિયોમાં ગુજરાતનું એક કહેવાય ને કે ક્રીમ લેવલનો પ્રોગ્રામ અને એક ટોપ લેવલનો પ્રોગ્રામ જે થવા જઈ રહ્યો છે ડાયાભાઈ ભરવાડને ત્યાં એ 3 દિવસ 10, 11 અને 12 બહુ જબરજસ્ત ઇવેન્ટ ગિફ્ટ સિટીની અંદર થવા જઈ રહી છે ઓહો અને કલાકાર કોણ કોણ છે કલાકારમાં તો મારાથી નામ બોલાશે નહીં કોક રહી જશે એટલે આમ ગણો તો ગુજરાતના તમામ નામી કલાકારો માયાભાઈ કીર્તિદાન ગઢવીથી લઈ જિગ્નેશ કવિરાજ ગીતાબેન રબારી તમામ ગુજરાતના તમામ નામચીન ગોપાલ સાધુ રાજ ગઢવી કુંભીબેન આહિર તમામ કલાકારો રશ્મિતાબેન રબારી કોઈના નામ હજી તો ઘણા ટૂંકમાં લગભગ મારા હિસાબે 3 દિવસની અંદર 40 થી 50 કલાકારનો કાફલો કરાવવાના છે અમે ત્રણેય ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ને આજે તમને બધી સિંગર આપણે ગુજરાતના ફેમસ સિંગર છે ને તેને મળવાનું છે ને કિશોરભાઈ યસ મળી આર્ટ અને તમને ન ખબર હોય તો કહી દઉં લગભગ ગુજરાતના સિંગર એવા એકેય નહીં હોય જે કિશોરભાઈને નહીં વરસતા લગભગ મામા ભાણેજનો જ બધા સંબંધ છે મોસ્ટ ઓફ લે ને 100% એ તો તમને ખબર પડી જાય વિડીયોમાં હાલો ભાઈ અત્યારે આવી જશે આપણે 4 વ્હીલ પાસે અહીંયા મસ્ત મજાની છે 4 વ્હીલ તો આમાં બેઠી જાય ને નીકળી હવે આપણે ગિફ્ટ સિટી સાઈડ હે ને અને આખો પ્રોગ્રામ છે ને આપણે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં છે તો ત્યાં જોવાનું છે ગુજરાતમાં ધીમે ગુજરાતનો નંબર 1 પીડીયુ છે ને આ છે ને કોલેજ છે પીડીપીયુ કોલેજ બોલવાનું હા વાહ યુનિવર્સિટી જો સામે દેખાય ભાઈ ગિફ્ટ સિટી આવી જ ગઈ છે હવે અને ભાઈ એક ડેકોરેશન જગ્યાએ આવ્યો છું અહીંયા છે ને આખો પ્રોગ્રામ થવાનો છે આમ તમે જો કેટલું મસ્ત છે ને વાહ ભાઈ વાહ એકદમ મસ્ત છે તૈયાર થઈ ગયો યાર દિવસ કેમ હોય તો કઈ ખબર જ ન પડી અત્યારે અમે છે ને ગાંધીનગરમાં રખડીએ છીએ જ્યાં હોય ત્યાં પેલા એવું લાગતું હતું બોલે મળી ભાઈ અત્યારે હાલમાં અમે છે ને રાજદીપભાઈ ની આવ્યા હતા મસ્ત મજાના કમસે કમ 2 કલાક જેવું બેઠા 1.5-2 કલાક અને જો સામે જજી રહ્યા એમના ઘરેથી અલવિદા લઈ લીધી છે બહુ બધી વાર બેઠા મજા આવી ગઈ વાતો કરવાની કિશોરભાઈ મજા આવે કંઈક અલગ જ માણસ છે હા યાર બહુ એટલે બહુ મજા આવી અને રાજદીપભાઈને તમને એક ખાલી અમારે શું કે હું કોળી છું તો હું તમને એક યાદ દેવડાવી દઉં ગીત કે એમણે એક ગીત ગાયેલું હતું રાજેશભાઈના રાજમાં ખબર ગીત ગાયેલું છે કદાચ ખબર હોય કહી દો તો એ બહુ બધી ફેમસ છે એ આપણે રાજદીપભાઈ મિત્રો અત્યારે ફરી એકવાર હોટેલે પહોંચી ગયા છે કંઈક આવો રૂમ છે તમને વોશરૂમ વગેરે બધું દેખાડી દો અને તમારો ભાઈ કેવો લાગે છે દેખાડી દો બાકી હા કંઈક બાથરૂમ વગેરે છે જે હોય અને અત્યારે છે ને પેલા લોકો દાઢી વાળ કરાવવા ગયા ને હું અહીં રૂમે હતો હું થાકી ગયો છું મસ્ત મજાનો હીરો કમર દુખે છે
અને હું છે મને થોડોક થાક લાગ્યો બહુ એટલે બહુ રેડી ભાઈ તમારો ભાઈ તો હતો એવો ને એવો હશે બાકી કંઈક નવા થયા હે આમ જો હા કેવા લાગે કમેન્ટ કરીને કહેજો ભાઈ આ બધા રેડી થઈ ગયા છે ફંક્શન જવા માટે અને અમારા ભાઈ તો છે ને એક આરે હજી લઈને ફરે છે આ ક્યારે પહેરવાનો ઈરાદો છે તમારો આ હું ત્યાં જમણો પતી જાય ને પછી હાટ અમારે આમ ભાઈ સિમ્પલ લાગે આગળ આપણે કિશોરભાઈ ને જોવાના છે મસ્ત લાગશે આગળ એક નંબર કાઈ ભાઈ અચ્છા અહીંયા દેખાય ને ત્રણેય ભાઈઓ હા લાગે હો ભાઈ ત્રણેય ભાઈઓ મિત્રો અત્યારે હાલમાં ફંક્શનમાં પહોંચી ગયા છે હા જો કંઈક આવી રીતે ડેકોરેશન હલો હર્ષ સંઘવી પણ આવેલા છે અહીંયા એવડા મોટા મોટા બધા અહીંયા આવેલા છે ને તમે વાત ના પૂછો ગૃહમંત્રી હે ને આપણા ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી भक्तों को कभी शिव तूने निराश ना किया कैलाश के निवास नम बार बार जी भर के देख लीजिए हमको करीब से તમે કાઢી દે તમે કાઢી દે કામડી યોડનતા લો ભાઈ કાર્યક્રમ પૂરો જે મજા લીધી ને અમે ભાઈ તમે વાત ના પૂછો બધા મોટા મોટા સિંગરો હતા તો માયક અને જે બધા મસ્ત મજાના બસ હવે ક્લિયર થઈ ગયું બધાને મળી લીધા માયાતા સાથે બધી મસ્ત મજાની વાતો કરી લીધી ફંક્શન ભાઈ બહુ એટલે બહુ મસ્ત હતો બહુ મસ્ત થઈ ગયો જો આ એરિયા વરરાજાને બધું શું કહેવાય બહુ બધું અહીં જરા બાકી ભાઈ આપણે મસ્ત મજાના રૂમે આવી ગયા છે નાહી ધોઈ લીધું છે અને હવે જાય છે આપણે હોવા નિંદરમાં ગેનમાં જાય છે હવે બાકી હવે બ્લોગ પણ પૂરો કરી નાખું ને નિંદર બહુ તો આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવે છે પસંદ આવે તો એક લાઈક શેર અને લાલ બટન ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જજો બાકી મળીએ છે કાલે હજી પણ અહીંયા પ્રોગ્રામ બાકી છે તો મળીએ કંઈક બીજા પ્રોગ્રામમાં ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા હો હર મહાદેવ